वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બળદેવજીના પત્ની અને ભગવાન શ્રી કૃષ્ણના ભાભી એવા રેવતીજીના જીવન ચરિત્રને શ્રવણ કરશું। રેવતીજી પૂર્વજન્મની અંદર કોણ હતા તથા કયા સંજોગોની અંદર એમના લગ્ન બળદેવજીની સાથે થયા વગેરે વગેરે બાબતો જે છે એ આપણે શાસ્ત્રોના માધ્યમથી અવલોકન કરશું। રેવતીજીના પૂર્વજન્મની વાત જે છે એ ગર્ગ સંહિતાની અંદર જે બલભદ્ર ખંડ આવેલો છે તેના અધ્યાય 4 થી 6 ની અંદર કરવામાં આવેલી છે। તો આપણે બધા એ ગર્ગ સંહિતાના માધ્યમથી રેવતીજીનો પૂર્વજન્મ જે છે એ નિહાળશું। વાત એવી હતી કે અત્યારે જે વૈવસ્વત મનુનો કાળ ચાલી રહ્યો છે એની પહેલા ચાક્ષુષ મન્વંતર હતો અને ચાક્ષુષ મન્વંતરના અધિપતિ ચાક્ષુષ મનુ હતા। આ ચાક્ષુષ મનુને સુદ્યુમ્ન આદિક અનેક પુત્રો હતા અને એક દિવસ આ ચાક્ષુષ મનુ યજ્ઞ દ્વારા પરમપિતા પરમાત્માનું આરાધન કરતા હતા ત્યારે યજ્ઞમાંથી એક કન્યા પ્રગટ થઈ, જે કન્યાનું નામ હતું જ્યોતિષ્મતી। કન્યા જે છે એ બાળ રૂપ ધારણ કરીને પ્રગટ નથી થઈ, પરંતુ યુવા અવસ્થાની અંદર જ યજ્ઞમાંથી પ્રગટ થાય છે। પોતાની કન્યાને ચાક્ષુષ મનુ પૂછે છે કે બેટા, તું વયસ્ક જ અમારા ઘરે પ્રગટ થઈ છે, માટે હવે તું જ બોલ, તારે લગ્ન કોની સાથે કરવા છે? ત્યારે કન્યા બોલી કે પિતાજી, આ જગતની અંદર જે સૌથી વધારે બળવાન હોય એ બળવાનની સાથે મારે લગ્ન કરવા છે અને એ જ મારા સ્વામી બને। આ પ્રમાણે કહી કન્યા મૌન થઈ ગઈ એટલે ચાક્ષુષ મનુએ દેવરાજ ઇન્દ્રને પોતાની પાસે બોલાવ્યા અને તે પછી ચાક્ષુષ મનુ કન્યા પ્રત્યે બોલ્યા કે બેટા, આ દેવરાજ ઇન્દ્ર જે છે એ સૌથી બળવાન છે। ત્યારે કન્યા જે છે એ દેવરાજ ઇન્દ્રને ઉદ્દેશીને કહે છે, નહીં સત્યાત પરો ધર્મ ઇતિ યોવાચ ભૂરિયમ સર્વમ વોધુમલમ મન્યે ઋતે અલીક પરમ નરમ। અર્થાત કે સત્યથી મોટો કોઈ ધર્મ નથી
હું બધી જ વસ્તુ સહન કરી શકું છું, પરંતુ મિથ્યાવાદી મનુષ્યનો ભાર ક્યારેય પણ સહન કરી શકતી નથી, એવું પૃથ્વી દેવી કહે છે. માટે દેવરાજ ઇન્દ્ર, તમે સત્ય બતાવજો. આ જગતની અંદર તમારાથી બળવાન કોણ છે? ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે દેવી, મારા કરતાં વધુ બળવાન જે છે એ વાયુ દેવતા છે, અને એની સહાયથી હું બધા જ કાર્ય કરું છું. ત્યારબાદ વાયુ દેવતાને બોલાવવામાં આવ્યા. ત્યારે વાયુ દેવતા કહે છે કે દેવી, મારા કરતાં વધારે તો પર્વતો બળવાન છે, કારણ કે હું પણ જ્યારે મારા પ્રચંડ વેગથી વહું છું ત્યારે પર્વતોને પણ હલાવી શકતો નથી. તે પછી ચાક્ષુષ મનુએ પર્વતોને બોલાવ્યા. પર્વતો કહે છે કે દેવી, અમારા કરતાં તો ધરાતલ જે છે એ સૌથી બળવાન છે, કારણ કે અમારા બધાનું ધારણ જે છે એ ધરાતલે કરેલું છે. આટલું કહીને પર્વતો પણ જતા રહ્યા. પછી ચાક્ષુષ મનુએ ભૂમંડલને પોતાની પાસે બોલાવ્યા. ત્યારે ભૂમંડલ કહે છે કે દેવી, અમારા કરતાં તો બળવાન ભગવાન સંકર્ષણ છે, કે જેની 1000 ફણામાંથી એક ફણા પર અમે સરસોના દાણાની જેમ સ્થિત છીએ. માટે આ જગતની અંદર સૌથી વધારે કોઈ બળવાન હોય તો એ કેવલ ને કેવલ શંકર્ષણ ભગવાન છે. આ પ્રમાણે ભૂમંડલના મુખથી શંકર્ષણની સૌથી અધિક બલવત્તા સાંભળી જ્યોતિષ્મતી જે છે એ શંકર્ષણને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે પિતાની આજ્ઞા લઈ વિંધ્યાચલ પર્વત પર તપસ્યા કરવા માટે જતી રહી. એક લાખ વર્ષ પર્યંત આ જ્યોતિષ્મતી વિંધ્યાચલની ઉપર તપસ્યા કરે છે. એની તપસ્યા એટલી બધી ઉગ્ર હતી કે એને લઈને સંપૂર્ણ જગત જે છે એ પણ ત્રાહિમામ પોકારી જાય છે. તે પછી એક દિવસ ત્રિભુવનના બધા જ દેવતાઓ જેવા કે ઇન્દ્ર, યમ, કુબેર, અગ્નિ, વરુણ, સૂર્ય, ચંદ્રમા, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર અને શનેશ્વર, એની દ્રષ્ટિ આ જ્યોતિષ્મતી પર પડી. એટલે એ બધા જ જે છે એ આ જ્યોતિષ્મતીની પાસે આવે છે. એ બધાને જ ખબર હતી કે આ જ્યોતિષ્મતી જે છે એ શંકર્ષણ દેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી રહી છે. એટલે એ બધા એની પાસે આવે છે. અને આવી સર્વપ્રથમ દેવરાજ ઇન્દ્ર જ્યોતિષ્મતીને કહે છે કે હે દેવી, તું સર્પરાજ શંકર્ષણને સ્વામી બનાવવા માટે વ્યર્થ તપસ્યા કરી રહી છે. હું દેવતાઓનો રાજા ઇન્દ્ર છું, અને અમે
100 અશ્વમેધ યજ્ઞ કરી ચૂકેલા છે અને એને લઈને મને દેવરાજની પદવી પ્રાપ્ત થઈ છે. માટે હું સ્વયં તારી સન્મુખ ઉપસ્થિત છું, તું મારું વર્ણન કર. ત્યારબાદ યમરાજ બોલ્યા કે હે દેવી, હું સમસ્ત જગતના પ્રાણીઓના દંડનું વિધાન કરનાર યમરાજ છું. તું સંકર્ષણને પતિ બનાવવાના વિચારને ત્યાગ કરી મારું વર્ણન કર અને તું પિતૃલોકની અંદર મારી સૌથી શ્રેષ્ઠ પત્ની તરીકે રહેશે. તે પછી ધનાઢ્યક્ષ કુબેર જે હતા તે જ્યોતિષમતી પ્રત્યે બોલ્યા કે હે વરાનને, હું સંપૂર્ણ ધનનો સ્વામી છું. તું મને રાજાધિરાજ સમજ અને સંકર્ષણની વિશે પતિભાવનો ત્યાગ કરી તું મારું વર્ણન કર. ત્યારબાદ અગ્નિદેવ બોલ્યા કે હે વિશાલ લોચને, હું સંપૂર્ણ યજ્ઞોમાં પ્રતિષ્ઠિત સમસ્ત દેવતાઓના મુખરૂપ છું. માટે અન્ય તરફથી વાસનાનો ત્યાગ કરી તું મારું વર્ણન કર. ત્યાં ઉભેલા વરુણ દેવતા જ્યોતિષમતી પ્રત્યે બોલ્યા કે હે ભામિની, હું જલચરોનો સ્વામી છું અને લોકપાલ છું. મારા હાથની અંદર હંમેશા પાસ રહેલો છે. સાતેય સમુદ્રના ઐશ્વર્ય રૂપ મારું વૈભવ છે. માટે તું મને પતિ તરીકે વર્ણન કર. સમીપમાં રહેલા સૂર્યદેવ જ્યોતિષમતી પ્રત્યે બોલ્યા કે હે ચાક્ષુષાત્મજે, હું જગતના નેત્રરૂપ છું. મારી પ્રચંડ કિરણો જે છે એ સર્વ તરફ વ્યાપીને રહેલી છે. માટે રસાતલમાં રહેલા અનંતનો ત્યાગ કરી તું મારું વર્ણન કર. તેની વાત સાંભળી ઔષધિઓના સ્વામી ચંદ્રદેવ જ્યોતિષમતી પ્રત્યે બોલ્યા કે હું સમસ્ત ઔષધિઓનો અધીશ્વર છું, નક્ષત્રોનો રાજા છું, અમૃતની ખાણ છું અને બ્રાહ્મણોની અંદર શ્રેષ્ઠ છું અને કામીઓને બલ પ્રદાન કરનારો છું. માટે તું મારું વર્ણન કર. તેવા જ સમયમાં મંગલ ગ્રહ પણ ત્યાં ઉપસ્થિત હતો. તે જ્યોતિષમતી પ્રત્યે બોલ્યો કે હે દેવી, આ પૃથ્વી દેવી જે છે એ મારી માતા છે અને સાક્ષાત ઉગ્ર કર્મ ભગવાન મારા પિતા છે. મારું નામ મંગળ છે. હે કલ્યાણકારી, સંસારમાં વિપુલ કલ્યાણની કામના કરવા વાળી તું મારું વર્ણન કર. ત્યારે બુદ્ધ દેવતા હતા, એ પણ ત્યાં ઉપસ્થિત હતા. તે જ્યોતિષમતી પ્રત્યે બોલ્યા કે હું બુદ્ધિમાન છું, સુરવીર છું અને કામિનીઓને રસ પ્રદાન કરવા વાળો છું તથા એનો રસ જે છે એ વધારનારો છું. માટે તું બધા દેવતાઓનો પરિત્યાગ કરી મારું વર્ણન કર. ત્યાં ઉપસ્થિત રહેલા બૃહસ્પતિ જે દેવોના ગુરુ હતા તે પણ જ્યોતિષમતી પ્રત્યે બોલ્યા
કે હું દેવતાઓનો આચાર્ય છું, બુદ્ધિમાન છું, વાણીનો સ્વામી સાક્ષાત બૃહસ્પતિ છું, માટે અન્યનો ત્યાગ કરી તું મારું વરણ કર. તેઓની વાત સાંભળી દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય બોલ્યા કે હું દૈત્યોનો ગુરુ છું, ભૃગુના વંશમાં ઉત્પન્ન થયો છું અને સાક્ષાત કવિ છું, માટે તું મારી ભામીની બની જા. ત્યારે શનિ દેવતા જે હતા એઓ પણ ત્યાં ઊભા હતા. તેઓ જ્યોતિષમતી પ્રત્યે બોલ્યા કે હે કલ્યાણી, કે હું બધા જ ગ્રહોની અંદર અધિક બળવાળો છું, બધા જ દેવતાઓ પર મારો પ્રભાવ છે, દ્રષ્ટિ માત્રથી હું સંસારને ભસ્મ કરી દેવાની શક્તિ રાખું છું, માટે તું તારી બધી જ ચિંતાનો ત્યાગ કરી મારું વરણ કર. આ પ્રમાણે દેવતાઓની વાત સાંભળી જ્યોતિષમતી અત્યંત ક્રોધાયમાન થઈ ગઈ અને ભગવાન અનંતનું સ્મરણ કરતા એનો ક્રોધ જે છે એ અત્યંત વધી ગયો. સમસ્ત બ્રહ્માંડ જે છે એ એની ક્રોધાગ્નિથી બળવા લાગ્યું. ચારેય બાજુ મહાન ભય જે છે એ છવાઈ ગયો. આ પ્રમાણે જ્યોતિષમતીને ક્રોધાયમાન થયેલી જોઈ ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ જ્યોતિષમતીના શાપથી અત્યંત ભય પામી ગયા અને બચાવો 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 કરતા થકા જ્યોતિષમતીના ચરણમાં પડી ગયા અને કેમેય કરી જ્યોતિષમતીને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ જ્યોતિષમતી જે છે એ શાંત થતા નથી. અને પછી ક્રોધાયમાન થઈ ત્યાં ઉપસ્થિત રહેલા બધા જ દેવતાઓને એક પછી એક એ શાપ આપતા બોલે છે. અને તેમાં સર્વપ્રથમ શનિ દેવને શાપ આપતા એ બોલે છે કે હે શનિ, તું દુષ્ટ છે, મને છલવા માટે આવેલો છે, માટે તું અત્યારે ને અત્યારે અહીં પંગુ થઈ જા, અર્થાત કે તું લંગડો થઈ જા. તારી દ્રષ્ટિ હંમેશા નીચી જ રહેશે અને તારો વર્ણ જે છે એ હંમેશા કાળો રહેશે. શરીરથી તું હંમેશા કુશ જ રહેશે અને હંમેશા તું કાળા અડદનું અને કાળા તલનું ભક્ષણ કરજે. ત્યારબાદ જ્યોતિષમતી શુક્રને ઉદ્દેશીને કહે છે કે હે કાવ્ય, હે શુક્ર, તારું એક નેત્ર ભંગ થઈ જાઓ. બૃહસ્પતિને ઉદ્દેશીને જ્યોતિષમતી કહે છે કે તું સ્ત્રી ભાવને પ્રાપ્ત થઈ જા. બુધને ઉદ્દેશીને શાપ આપતા જ્યોતિષમતી કહે છે કે તારો દિવસ જે છે એ નિષ્ફળ થઈ જાઓ. તારા દિવસે જે પણ કોઈક વ્યક્તિ શુભ કાર્ય કરશે કે કોઈ પણ યાત્રાએ જશે તો એને સફળતા ક્યારેય પણ પ્રાપ્ત ન થાય. મંગલને ઉદ્દેશીને કહે છે કે હે મંગલ, તારું મુખ વાંદરાઓના જેવું થઈ જાય. ચંદ્રમાને કહે છે કે તું ક્ષયના રોગથી પીડિત થઈ જા.
સૂર્યદેવને શાપ આપતા કહે છે કે તારા દાંત જે છે એ ભંગ થઈ જાય. વરુણને શાપ આપતા કહે છે કે તું જલંધર રોગનો શિકાર થા. અગ્નિને શાપ આપતા કહે છે કે તું બધું જ ભક્ષણ કરનારો થા. અને કુબેરને શાપ આપતા કહે છે કે તારું પુષ્પક વિમાન જે છે એ કોઈના દ્વારા હરાઈ જશે. યમરાજને શાપ આપતા કહે છે કે બલવાન રાક્ષસો જે છે એ યુદ્ધની અંદર તારું માન ભંગ કરી દેશે, અર્થાત કે તને હરાવી દેશે. આ પ્રમાણે દરેક લોકોને શાપ આપી જ્યોતિષમતી જે છે એ મૌન થઈ જાય છે. વિભિન્ન દેવતાઓને જે શાપ અપાયા એ બધા જ શાપો જે છે એ ચરિતાર્થ થયા હતા. શનિ દેવતાનો વર્ણ જે છે એ શ્યામ થઈ ગયો હતો અને આજે પણ એ જે છે એ નૈવેદ્યની અંદર કાળા મગ અને તેલનું જ પાન કરે છે. શુક્રાચાર્યજીના નેત્ર જે છે એ ભંગ થઈ ગયા હતા. વામન ભગવાને એના નેત્રને ભંગ કરી દીધા હતા. બૃહસ્પતિ સ્ત્રી ભાવને પ્રાપ્ત થઈ ગયા હતા. અને આજે પણ બુધવારના દિવસે કોઈ પણ વ્યક્તિ શુભ કાર્ય કરવા માટે તૈયાર થતો નથી. આજે પણ મંગળ દેવતાનું મુખ જે છે એ વાનરોના જેવું છે. સૂર્યદેવના દાંત જે છે એ પણ તૂટેલા છે અને વરુણદેવ જે છે એ જલંધર રોગનો શિકાર થઈ ગયા છે. આજે પણ અગ્નિની અંદર તમે જોજો બધા જ વ્યક્તિઓ સારી કે નરસી બધી જ વસ્તુ નાખતા હોય છે અને અગ્નિ જે છે એ બધી જ ભક્ષણ કરતા હોય છે, કારણ કે જ્યોતિષમતીનો શાપ છે. કુબેરને જે શાપ અપાયેલો હતો તે પ્રમાણે એનો પુષ્પક વિમાન જે છે એ લંકાધિપતિ રાવણે છીનવી લીધેલું હતું. દેવરાજ ઇન્દ્રને પણ જ્યોતિષમતીએ શાપ આપેલો હતો. અને દેવરાજ ઇન્દ્રને શાપ આપતા જ્યોતિષમતીએ કહ્યું હતું કે કોઈક રાજા જે છે એ તારી પત્ની સચીનું અપહરણ કરી લેશે અને એને લઈને તારે કષ્ટ વેઠવું પડશે. યુદ્ધની અંદર તારી હંમેશા હાર થશે અને એક દિવસ તું જે છે એ લંકાપુરીની અંદર અંધકારપૂર્ણ કારાગારમાં બંધ થઈ જશે. અને એ જ શાપ જે છે એ ચરિતાર્થ થયો હતો. દેવરાજ ઇન્દ્રને જ્યારે બ્રહ્મહત્યા લાગી અને સ્વર્ગના સિંહાસનની ઉપર નહુસ રાજા બિરાજમાન થયા અને દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાંથી પલાયન થઈ ગયા હતા, તે સમય દરમિયાન નહુસ જે છે એ દેવરાજ ઇન્દ્રની પત્ની સચીનું અપહરણ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને લંકાધિપતિ રાવણ જે છે એ દેવરાજ ઇન્દ્રને બંદી બનાવી એને કેદમાં નાખે છે. આ પ્રમાણે બધા જ શાપો જે છે એ ચરિતાર્થ થયા. જ્યોતિષમતીએ દેવતાઓને શાપ આપી દીધો એટલે દેવતાઓ જે છે એ પણ ક્રોધાયમાન થઈ ગયા.
અને એ બધા જ્યોતિષમતીને શાપ આપતા કહે છે કે જ્યોતિષમતી, હવે પછી તારો જ્યાં પણ જન્મ થશે ત્યાં તને કોઈ પણ સંતાન થશે નહીં. ભલે તારો અનંત દેવની સાથે વિવાહ થશે છતાં પણ તું અપ્રજ જ રહેશે. આ પ્રમાણે શાપ અપાય છે. ત્યાં જ બ્રહ્મદેવ જે છે એ પ્રગટ થઈ જાય છે. જ્યોતિષમતીની તપસ્યાથી બ્રહ્મદેવ એની સન્મુખ પ્રકટ થાય છે અને બ્રહ્મદેવતા જે છે એને વરદાન માગવા માટે જણાવે છે. બ્રહ્મદેવની વાત સાંભળી જ્યોતિષમતી બ્રહ્મદેવને કહે છે કે હે બ્રહ્મદેવ, સાક્ષાત અનંત દેવતા જે છે એ જ મારા સ્વામી થાય. જ્યોતિષમતીની વાત સાંભળી બ્રહ્મદેવ બોલ્યા કે પુત્રી, તારો મનોરથ જે છે એ અત્યંત દુર્લભ છે, છતાં પણ તારો મનોરથ હું પૂર્ણ કરીશ. આજથી વૈવસ્વત મન્વંતરનો પ્રારંભ થાય છે અને એની 27 ચોકડી વ્યતીત થશે. ત્યારબાદ 28મી ચોકડીના દ્વાપરની અંદર જ્યારે શંકરષણ ભગવાન ધરાતલની ઉપર બળદેવજી રૂપે પ્રગટ થશે ત્યારે એ બળદેવજી તારું પાણી ગ્રહણ કરશે. પરમપિતા બ્રહ્મદેવની વાત સાંભળી જ્યોતિષમતી બ્રહ્મદેવ પ્રત્યે બોલી કે દેવ, આ તો ઘણો લાંબો સમય થઈ જશે. તમે બધું જ કરવાને માટે સમર્થ છો, માટે મારો મનોરથ શીઘ્ર પૂર્ણ કરો, અન્યથા જે પ્રમાણે અમે અન્ય દેવતાઓને શાપ આપેલો છે ને તે જ પ્રમાણે હું તમને પણ શાપ આપી દેવા. જ્યોતિષમતીની વાત સાંભળી બ્રહ્મદેવ જે છે એના શાપના ભયથી ભય પામી ગયા અને ક્ષણભર વિચાર કરીને તેના પ્રત્યે બોલ્યા કે રાજકુમારી, તું તારો આ દેહ ત્યાગ કર્યા બાદ શીઘ્ર આનર્ત દેશના રાજા રેવતને ત્યાં પ્રગટ થશે. જેવો અત્યારે ભારત વર્ષની અંદર સમુદ્રના મધ્યે આવેલા દ્વીપના અધિપતિ છે. અને તારો સમય જે છે એક ઘડીની જેમ વ્યતીત થઈ જશે. આ પ્રમાણે વરદાન આપી બ્રહ્મદેવ જે છે એ પુનઃ સત્યલોકની અંદર જતા રહ્યા. ત્યારબાદ જ્યોતિષમતી જે છે એ પોતાનો દેહ ત્યાગ કરી દે છે અને એ બીજા જન્મે રેવત રાજાની કન્યા તરીકે પ્રગટ થાય છે. એ કાળ હતો વૈવસ્વત મન્વંતરના પ્રથમ સતયુગનો સમય અને અત્યારે ચાલે છે વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડીનો કળિયુગ. પુત્રીનું પ્રાગટ્ય થયું, એ વયસ્ક થઈ એટલે રેવત રાજા જે છે એને લઈને બ્રહ્મલોકની અંદર જાય છે. કારણ કે રેવતીની અંદર જેવા ગુણો હતા, એનું જેવું રૂપ હતું, તેને યોગ્ય આ સંસારની અંદર કોઈ પણ મનુષ્ય હતો નહીં.
એટલે રેવત રાજા જે છે એ કન્યાને લઈને સત્યલોકની અંદર જાય છે. તે વખતે સત્યલોકની અંદર અપ્સરાઓનું નૃત્ય ચાલતું હતું. બ્રહ્મદેવ જે છે એ પણ સભાની અંદર બિરાજમાન હતા. રેવત રાજા પોતાની કન્યાને લઈને ત્યાં પહોંચે છે. એક ઘડી પર્યંત એઓ ત્યાં ઊભા રહે છે. નૃત્ય પૂર્ણ થાય છે. પછી રેવત રાજા પોતાની કન્યાને લઈને બ્રહ્માજીની પાસે જાય છે અને કહે છે, બ્રહ્મદેવ, આ મારી કન્યા રેવતી છે. એના લગ્ન મારે કોની સાથે કરવા? આ જગતની અંદર એવો કયો શ્રેષ્ઠ પુરુષ છે કે જે આનું પાણી ગ્રહણ કરે? બ્રહ્મદેવ બોલ્યા કે રાજન, તમે એક ઘડી પર્યંત અહીંયા સત્યલોકની અંદર ઊભા રહ્યા અને આ નૃત્ય જોવાનો તમે આનંદ માણતા હતા. એટલા સમયની અંદર તો પૃથ્વીની ઉપર 27 સતયુગ, 27 દ્વાપર, 27 ત્રેતા અને 27 કળિયુગ જે છે એ વ્યતીત થઈ ચૂકેલા છે. અને અત્યારે 28મી ચોકડી ચાલી રહી છે. તેની અંદર પણ સતયુગ સમાપ્ત થઈ ગયો છે, ત્રેતાયુગ સમાપ્ત થઈ ગયો છે, દ્વાપર યુગનો અંત થવાની તૈયારી છે. અને આ સમયે સાક્ષાત અનંત દેવ જે છે એ ધરાતલની ઉપર બળદેવજીના રૂપમાં પ્રગટ થયા છે અને અત્યારે એવો દ્વારકાની અંદર બિરાજમાન છે. માટે તમે દ્વારકા જાઓ અને તમારી આ કન્યા જે છે એ એમને અર્પણ કરો. આ પ્રમાણે બ્રહ્મદેવની વાત સાંભળી એમને પ્રણામ કરી રેવત રાજા દ્વારકા આવે છે. અને દ્વારકામાં આવી પોતાની કન્યા વિધિવત રીતે બળદેવજીને સુપ્રત કરે છે. એ વખતે એમ કહેવાય છે કે રેવતી દેવીનું વપુ છે, એનું શરીર જે છે એ બહુ મોટું હતું. કારણ કે વૈવસ્વત મન્વંતરના પ્રથમ સતયુગનું એ સ્વરૂપ હતું. અને બળદેવજી જે છે એ રેવતીની સામે કદની અંદર બહુ જ નાના હતા. એટલે બળદેવજી એક ઉપાય કરે છે. પોતાની પાસે જે મૂસળ હતું એ મૂસળ દ્વારા રેવતીજીના શરીરની ઉપર પ્રહાર કરે છે અને પ્રહાર કરી એમનું શરીર જે છે એ દ્વાપર યુગનું જેવું શરીર હોય તેવું કરી દે છે. આ વાત ભક્તો ગર્ગ સંહિતાની અંદર બલભદ્ર ખંડની અંદર લખેલી છે. જે લોકોએ જોવું હોય તે જોઈ શકે છે. હું પ્રમાણ વગર કોઈ પણ વસ્તુની વાત કરતો નથી. બળદેવજીએ શુભ મુહૂર્તની અંદર રેવતીજીનું પાણી ગ્રહણ કરેલું. ત્યારબાદ રેવત રાજા જે છે એ ત્યાંથી વિદાય થાય છે અને એવો બદ્રિક આશ્રમમાં જાય છે અને તપસ્યા કરીને પોતાનું જીવન જે છે પૂર્ણ કરે છે. બળદેવ અવતારની અંદર અનંત દેવતાએ જ્યોતિષમતીનું પાણી ગ્રહણ કરેલું છે. પરંતુ દેવતાઓનો શાપ હોવાથી શંકરષણ ભગવાનને કોઈ પણ પુત્ર થતા નથી. ઇતર પુરાણોની અંદર શંકરષણ દેવને પુત્ર થયા હતા એવું લખેલું છે. કલ્પભેદે કરીને બંને વાતો જે છે એ શક્ય છે. શ્રીમદ ભાગવતના ટીકાકારો જે છે એ લોકો શ્રીમદ ભાગવતમાંથી એક જગ્યાએથી એક શ્લોક કાઢીને એવું પ્રતિપાદન કરે છે કે બળદેવજી જે છે એ પણ અપ્રજન ન હતા.
પરંતુ સ્પષ્ટ રૂપે શ્રીમદ ભાગવતની અંદર બળદેવજીને દીકરા હતા એવું કહેવાયું નથી. એનું કારણ દેવતાઓનો જે શાપ હતો જ્યોતિષમતીને, એને લઈને આવું હતું. બળદેવજીના જીવનની અંદર એક જ વિવાહ થયા હતા અને એ વિવાહ રેવતીજીની સાથે થયા હતા. બળદેવજીના શ્રી કૃષ્ણ ભગવાનની જેમ અનેક વિવાહો નથી થયા, એના એક જ વિવાહ થયા હતા. આ પ્રમાણે બળદેવજીના વિવાહનો પ્રસંગ જે છે એ ગર્ગ સંહિતાની અંદર બલભદ્ર ખંડની અંદર વિસ્તારથી આપવામાં આવેલો છે. બળદેવજી સાથે લગ્ન થયા બાદ રેવતીજી જે છે એ બળદેવજીની તન અને મનથી સેવા કરતા હતા અને પોતાની સેવાએ કરીને એમણે બળદેવજીની પ્રસન્નતા પ્રાપ્ત કરેલી હતી. શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોની અંદર રેવતીજીના જીવન ચરિત્ર વિશે એટલું બધું કંઈ લખાયું નથી, પરંતુ મહાભારતની અંદર મૌસલ પર્વની અંદર એવો ઉલ્લેખ આવે છે કે જ્યારે સમસ્ત યાદવો જે છે એ પરસ્પર લડીને ભગવાનના ધામની અંદર જતા રહ્યા અને બળદેવજી બધી જ બાજુઓથી પોતાની વૃત્તિ સંકેલીને પ્રભાસ પાતળની અંદર એક સ્થાનની અંદર બિરાજમાન થઈ પોતાના સ્વસ્વરૂપનું ધ્યાન કરતા હતા, ત્યારે એમના મુખમાંથી એક નાગ જે છે એ બહાર નીકળે છે. એ નાગ બીજું કોઈ ન હતું પરંતુ સાક્ષાત અનંત દેવ હતા. અને પછી એ નાગ જે છે એ પોતાના લોકની અંદર જતા રહી છે. બળદેવજીનું શરીર જે છે એ ત્યાં જ પડી રહે છે. રેવતીજીને જ્યારે ખબર પડે છે કે યાદવો જે છે એ પરસ્પર લડીને મૃત્યુ પામેલા છે અને મારા પતિ પણ પોતાના લોકની અંદર જતા રહ્યા છે, એટલે એવો બળદેવજીના શરીરને આલિંગન કરી ખૂબ રુદન કરે છે અને ત્યારબાદ ચિતા સજાવી બળદેવજીના શરીરને પોતાના ખોળાની અંદર ધારણ કરી એવો સતી થઈ જાય છે. આ પ્રમાણેની કથા મહાભારતની અંદર જોવા મળે છે. તો આવી પરમ પતિવ્રતા એવી રેવતીજીના ચરણોની અંદર શટ પ્રણામ કરી એમના આ જીવન ચરિત્રને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.